Hello friends, how are you? So let's start our English textbook again. And here unit number 6 and read 1. The title of the unit and read 1 is Strike Against War. But before we start reading the paragraph or read, let's have a look at our speech, the speech Strike Against War. So Strike Against War is a speech delivered by Helen Keller. હેલન કેલર દ્વારા આપવામાં આવેલું એક વક્તવ્ય છે. As we read the title, we can easily understand that this speech is against the war. કે શું કહે છે કે આપણે જે વાત કરીએ છીએ કે આ જે સ્પીચ છે યુદ્ધના વિરુદ્ધમાં છે થોડું. બરાબર છે. We can say that it is anti-war speech. In this speech, she tries to reveal the second side of war, કે જે યુદ્ધની બીજી બાજુ છે તેનો દર્શાવવાનો પ્રયત્ન કરે છે આ સ્પીચમાં. She is against the country that are willing to join war and also against the economic system under which we are living. કે શું કહે છે કે એવા તમામ દેશોની વિરુદ્ધમાં છે કે જે લોકો યુદ્ધ માટે તત્પર છે અને જે ઇકોનોમિક સિસ્ટમ જે છે તે એ તમામની વિરુદ્ધમાં છે. કે છે એ પોતે કામદાર અને મજૂરોને જે રીતે યુદ્ધમાં જવા માટે દેશભક્તિના નામે પ્રોત્સાહિત કરવામાં આવે છે અને લાસ્ટલી વોટ હેપન્સ દેટ દે આર લેફ્ટ ટુ બી ડેડ, લેફ્ટ ટુ ડાય. બરાબર છે કે એ લોકોને છેલ્લે મૃત્યુમાં તે છોડી દેવામાં આવે છે. આગળ યુદ્ધમાં આગળ કરવામાં આવે છે જસ્ટ બાય ગિવિંગ ધ નેમ ઓફ ફ્રીડમ, બાય ગિવિંગ ધ નેમ ઓફ ધેર કન્ટ્રી એન્ડ લિબર્ટી દે આર ફોર્સ ટુ જોઈન એન્ડ લાસ્ટલી દે આર જસ્ટ લેફ્ટ ટુ ડાય. તો કહે છે કે યુદ્ધમાં મરવા માટે છોડી દેવામાં આવે છે. કહે છે કે જનરલી ધ ડેન્જર ઓફ એનીથિંગ એન્ડ એનીવેર જનરલી ફેસ્ડ બાય ધ વર્કર્સ. કે જે ખતરો પણ છે, જે પણ હોય છે, જે પણ ખતરો કોઈ પણ જગ્યાએ, ઇટ કેન બી એટ એની કન્સ્ટ્રક્શન સાઇટ ઓર ઇન વોર ઓર ડ્રાઇવિંગ ઓર એનીવેર ટ્રાન્સપોર્ટેશન એનીવેર વર્કર્સ આર ધેર ઇન ધ ફ્રન્ટ લાઇન ટુ ફેસ ધ ડેન્જર. કે કહે છે કે કોઈ પણ ખતરો છે, ડેન્જર છે, ત્યાં શું કરવામાં આવે છે, કોણ જાય છે, સૌથી આગળ કોણ હોય છે, વર્કર્સ. સો હિયર સી ઇઝ અગેન્સ્ટ ધ એક્સપ્લોઇટેશન ઓફ ધ વર્કર્સ. કે યુદ્ધ જ નહીં માત્ર દરેક જગ્યાએ જ્યાં વર્કર્સનું શું શોષણ કરવામાં આવ્યું છે એનું વિરુદ્ધમાં છે. અને એ માને છે, એઝ બિલીવ્સ દેટ કે the workers have been exploited since the beginning of the human race and they are not provided with all their basic necessities. કે શું કહે છે કે દુનિયાની શરૂઆતથી જ વર્કર્સ લોકોનું શોષણ કરવામાં આવેલું છે અને એમની જે જરૂરિયાતો છે, પૂરતું જે રોજી કે પછી એ લોકોનું સારું રહેઠાણ અને જે દવા, આરોગ્ય, એ જે મૂળભૂત જરૂરિયાતો છે, એના મૂળભૂત હક્કો છે અને એનાથી એ લોકોને શું કરવામાં આવે છે, દે આર પ્રિવેન્ટેડ ફ્રોમ દેટ. એનાથી એ લોકોને રોકી લેવામાં આવે છે. સો દે આર એક્સપ્લોઇટેડ. ઇટ ઇઝ નોટ ટુડે, ઇટ હેપન્સ નોટ ઓનલી ટુડે બટ શું કહે છે કે રાજા મહારાજાથી લઈને આજ સુધી મજૂરોનું માત્ર શું થયું છે, શોષણ થયું છે. દે બિલ્ટ ડિફરન્ટ ટાઈપ્સ ઓફ મોન્યુમેન્ટ્સ એન્ડ ટેમ્પલ્સ ઓર lots of other things, mosque or church they built. બધું ઘણું બધું બાંધવામાં આવેલું છે. and who faced danger there? ત્યાં પણ ખતરો હતો. તો કોણ ખતરો? there were workers. તો માત્ર જે છે કામદારો જે છે એમનું જ શોષણ થાય છે, એમને જ મરવા માટે છોડી દેવામાં આવે છે અને બીજું કંઈ મળતું નથી. તો આ બધી જે બાબતો જે છે તો એ બાબતોને અટકાવવા કહે છે. That's why here Helen says the workers, even all the people and government and all the organizations, that they should strike against war. Government should stop being involved in war. ગવર્મેન્ટે યુદ્ધમાં જોડાવાનું છોડી દેવું જોઈએ અને કહે છે કે જે મજૂર વર્ગ જે છે તે એમનું સ્વાસ્થ્ય, શિક્ષણ, ઘર અને ખોરાક પર સરકારે અને સમાજે ધ્યાન આપવું જોઈએ અને તો જ કદાચ એક સારો સમાજનો શું થાય, ઉદ્ભવ થઈ શકે છે.
તો આ બધી બાબતોને હું બ્રીફમાં કરી દઉં, તમને ખ્યાલ આવી શકે કે શું છે. હવે લેટ્સ રીડ ધ યુનિટ. Read strike against war, and for that you are supposed to open the textbook, but also I am giving the paragraph here, so you can also watch that and try to understand. Okay, so let's start with our unit 6 strike against war. So આપણે વાંચીએ છીએ, તમારે બુકમાં જોવું પડશે અથવા તો અહીંયા આપેલું જ છે એટલે ધ્યાન રાખો કે શું છે. કે સ્ટ્રાઇક અગેન્સ્ટ વોર, સ્પીચ બાય હેલન કેલર એટ કાર્ની હોલ, ન્યુયોર્ક સિટી, જાન્યુઆરી 5, 1916. આપણે જોઈ શકીએ કે જે સ્પીચ કયા સમયમાં આપવામાં આવેલ છે. ટાઈમિંગ ઓફ ધ બેકગ્રાઉન્ડ ઓફ ધ સ્પીચ ઇઝ વોર એન્ડ ફર્સ્ટ વર્લ્ડ વોર. કે આ જે સ્પીચનો સમય છે તે શું છે, પ્રથમ વિશ્વયુદ્ધનો સમયગાળો છે. અને સ્પીચનું નામ પણ આપણે જોઈ લઈએ છીએ કે સ્ટ્રાઇક અગેન્સ્ટ વોર, એટલે સમજી શકીએ દેર મસ્ટ બી લોટ અબાઉટ વોર. સમજી શકાય કે યુદ્ધ વિશે ઘણું બધું હશે. તો જે વાંચીએ છીએ તમે પણ જોઈ શકો, જોવાનું રહેશે તમારે. ટુ બિગિન વિથ વાંચું છું. ટુ બિગિન વિથ આઈ હેવ અ વર્ડ ટુ સે ટુ માય ગુડ ફ્રેન્ડ્સ, ધ એડિટર્સ એન્ડ અધર્સ હુ આર મૂવ્ડ ટુ પીટી મી. જો અહીંયા શરૂઆતમાં જ એ અમુક લોકોને કંઈક કહેવા માંગે છે. She wants to tell something to some people. And whom does she want to tell something? કોને કહેવા માંગે છે? ગુડ ફ્રેન્ડ્સ, એના મિત્રો છે તે કદાચ. હવે કટાક્ષમાં પણ કીધું હોય છે કે ગુડ ફ્રેન્ડ્સ. ધ એડિટર્સ, સંપાદકો, જે ન્યૂઝપેપર સમાચાર પત્રો બહાર પાડે છે એનું કદાચ હોઈ શકે. એન્ડ અધર્સ, અને બીજા હુ આર મૂવ ટુ પીટી મી, અને બીજા જે શું છે કે જે એના પ્રત્યે થોડાક લાગણી બતાવવા માંગે છે, ખોટી ખોટી કદાચ. તો શું કહે છે? ટુ બિગિન વિથ, say some words for some people. To begin with, I have a word to say to my good friends. Who are the people whom she addresses here? જે people કોણ છે જેને એડ્રેસ કરે છે? The good friends, editors and others. આમાંથી પ્રશ્ન પૂછાઈ શકે છે. શું છે? whom does Helen address here? પછી પહેલો પ્રશ્ન કે હેલન કોને એડ્રેસ કરે છે? તો કોને છે? good friends, the editors and others who are moved to pity me, means her. આપણે મીનું હર કરવું પડે, બરાબર છે. પછી આગળ જોઈએ. some people are grieved because they imagine I am in the hands of unprincipled persons who pursued me to adopt unpopular causes and make me the mouthpiece of their propaganda. શું કહે છે કે some people, અમુક લોકો શું કરે છે? ગ્રીવડ, થોડીક દુઃખી થાય છે, દયા ખાય છે. કોની? હેલનની. એનું વાય? બિકોઝ દે ઇમેજિન, કારણ કે એ લોકો કલ્પના કરે છે. શું? આઈ એમ ઇન ધ હેન્ડ્સ ઓફ અનપ્રિન્સિપલ્ડ પર્સન્સ, કે એવા સિદ્ધાંત વિહોણા કરપ્ટેડ લોકોના હાથમાં જતી રહી છે. હુ પરસ્યુડ મી ટુ એડોપ્ટ અનપોપ્યુલર કોઝિસ એન્ડ મેક મી ધ માઉથપીસ ઓફ ધેર પ્રોપોગન્ડા. કે શું કહે છે? એ કેમ દુઃખી થાય છે કે એ એવા ઘણા સિદ્ધાંત વિહોણા જે કરપ્ટેડ પીપલ હોય એવા, બરાબર છે, તો એવા લોકોના હાથમાં જતા રહે છે. દે પરસ્યુડ હર, દે કન્વિન્સ્ડ હર, બરાબર છે, એને સમજાવી દીધેલી છે. કોને? હેલનને સમજાવી છે, એન્કરેજ કરેલી છે. શાના માટે? ટુ એડોપ્ટ અનપોપ્યુલર કોઝિસ, કે જે નકામા મુદ્દાઓ હોય એને એ સ્વીકારી લે. કોણ? હેલન. એન્ડ મેક મી ધ માઉથપીસ ઓફ ધેર પ્રોપોગન્ડા, અને પછી એને શું? એક વક્તા તરીકે ઊભી કરી દે. અને પછી જે મુદ્દા હોય, નકામા મુદ્દા હોય, એની જાહેરાત કરવા માટે કોનો ઉપયોગ થાય છે? હેલનનો. એટલે હેલનને નકામી બાબતો પર બોલવા માટે ઘણા બધાએ, જે નકામા માણસો, સિદ્ધાંત વિહોણા, કરપ્ટેડ હોય એવા લોકોએ હેલનને સમજાવી દીધી છે. શાના માટે સમજાવી દીધી છે? તો જે કોઈ મહત્વના નહીં હોય એવા અનપોપ્યુલર કોઝિસ, જે નકામા કારણો હોય, મુદ્દાઓ હોય, એના પર હેલન શું કરે? પોતાનું વક્તવ્ય આપે, મંતવ્ય આપે, અને એવા નકામા મુદ્દાઓને શું કરી દે? જાહેરમાં લાવી દે. ને એવું કોણ કરે છે? અમુક પેલા અનપ્રિન્સિપલ્ડ પર્સન, મતલબ કે જે સિદ્ધાંત વિહોણા આપણે કહી શકીએ એવા કરપ્ટેડ પીપલ છે એવા લોકો, બરાબર છે, એવા લોકોએ હેલનને સમજાવી દીધી નકામી બાબતો બોલવાનું. ધેટ્સ વાય સમ પીપલ આર ગ્રીવડ. ધેટ્સ વાય, એટલા માટે લોકો હેલનની દયા ખાય છે, બરાબર છે. તો વાય આર સમ પીપલ ગ્રીવડ?
આ પ્રશ્ન હોઈ શકે આમાંથી. બેઠો જ જવાબ છે. Because they imagine that she is in the hands of unprincipled person who pursued me નું હર કરી દે, to adopt unpopular causes and make her the mouthpiece of their propaganda. બરાબર છે કે ઘણા લોકોને દુઃખ થાય છે કેમ કે હેલન નકામા માણસોના હાથમાં જતી રહી છે, નકામી બાબતો પર પોતાનું મંતવ્ય આપવા માટે તૈયાર થઈ જાય છે. પણ શું કહે છે અહીં જો, now let it be understood once and for all that I do not want their pity. કહે છે પણ જો આપણે અહીંયા એક વાત સમજી લો, keep in mind that one time and for all and everybody should keep in mind that, બધાએ એકવાર અને બધાએ સમજી લેવાનું છે, that I do not want their pity, કે મને કોઈની પણ પીટી દયા લાગણી જોઈતી નથી. I will not change places with one of them, કે હું મારું જે પણ સ્ટેન્ડ છે, મારું જે મંતવ્ય છે, મારું જે થિંકિંગ છે એમાં કોઈ બદલાવ લાવીશ નહીં. કે બરાબર છે. હિયર એ હેલન ટ્રાઇઝ ટુ જસ્ટ place her stand where she is and what she exactly understand. બરાબર છે કે અહીંયા પોતાનું જે બરાબર સ્થાન બતાવે છે, નક્કી કરે છે કે ક્યાં છે, બતાવવાનો પ્રયત્ન કરે છે લોકોને. I would not change places with one of them. I know what I am talking about. હેલન કહે મને ખબર છે કે હું શું બોલું છું. She is very confident about her speech. કહે છે કે my sources of information are as good and as reliable as anybody else's. કે જે એની જે ઇન્ફોર્મેશન છે અને સોર્સિસ જે મીન્સ ફ્રોમ વેર ધ ઇન્ફોર્મેશન કમ્સ, કે જ્યાંથી પણ એના પર માહિતી આવે છે તે કેવી છે, ગુડ એન્ડ રિલાયબલ, એઝ ગુડ એન્ડ રિલાયબલ એઝ એનીબડી એલ્સીસ, કે એના એકદમ સારામાં સારા સોર્સિસ છે માહિતીના, અને તેને શું રિલાયબલ મતલબ કે ટ્રસ્ટવર્ધી, વેરી લોયલ, વિશ્વાસપાત્ર, ભરોસાપાત્ર હોય એવા, જેના પર આપણે ડિપેન્ડન્ટ રહી શકીએ એવી માહિતીના સોર્સિસ છે એની પાસે, જે રીતે બીજાના હોય. તો તે કહે છે કે માય સોર્સિસ ઓફ ઇન્ફોર્મેશન આર એઝ ગુડ એન્ડ રિલાયબલ એઝ એનીબડી એલ્સીસ. કહે છે આઈ હેવ પેપર્સ એન્ડ મેગેઝિન્સ ફ્રોમ ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, જર્મની એન્ડ ઓસ્ટ્રિયા ધેટ આઈ કેન રીડ માય સેલ્ફ. કે ક્યાંથી ફ્રોમ વેર સી ગોટ મેગેઝિન્સ ઓર ન્યૂઝપેપર્સ, ફ્રોમ વેર, ફ્રોમ વિચ ડિફરન્ટ કન્ટ્રીઝ, ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, જર્મની એન્ડ ઓસ્ટ્રિયા. બરાબર છે. ક્યાંથી એની પાસે મેગેઝિન્સ આવે છે, ઇંગ્લેન્ડ, ફ્રાન્સ અને જર્મની. અહીંયાથી એક પ્રશ્ન બહુ જ પૂછાય છે કે હાઉ મેની લેંગ્વેજીસ કેન હેલન રીડ, અથવા કુડ હેલન રીડ. બરાબર છે કે હેલન કેટલી ભાષાઓ વાંચી શકે છે. બરાબર છે. પ્રશ્નો ઘણીવાર પૂછાયો છે અને આમાં માત્ર તમારે લખવાનું છે 4. સી કુડ રીડ ઓર સી કેન રીડ 4 લેંગ્વેજીસ, ઇંગ્લેન્ડ ઇંગ્લિશ, ફ્રાન્સ ફ્રેન્ચ, જર્મન અને ઓસ્ટ્રિયન. બરાબર છે. આપણે નામ નથી લખવાના, માત્ર સી કેન રીડ 4 લેંગ્વેજીસ. આ પ્રશ્ન પૂછાયેલો છે પરીક્ષામાં 2 થી 3 વાર, ઇવન ઇન બોર્ડ એક્ઝામ્સ. બરાબર છે. તો આઈ હેવ પેપર્સ એન્ડ મેગેઝિન્સ ફ્રોમ ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, જર્મની એન્ડ ઓસ્ટ્રિયા ધેટ આઈ કેન રીડ માય સેલ્ફ. Not all the editors I have met can do that. બધા એડિટર્સ નથી કરી શકતા, વાંચી નથી શકતા. Quite a number of them have to take their French and German second hand. કે શું કહે છે, 2 રીતે છે. કદાચ કે સેકન્ડ હેન્ડ મતલબ કે ઓલ્ડ ન્યૂઝપેપર્સ બીજા એડિટર્સ કે બીજા લોકો વાંચતા હશે. મારે એવું નથી કે સેકન્ડ હેન્ડ આપણે જોઈએ છે કે જે બીજા પરથી જૂનું લઈએ તો તેને સેકન્ડ હેન્ડ કહે છે. તે પણ મિનિંગ હોઈ શકે. અથવા સેકન્ડ હેન્ડ મીન્સ દે નીડ સમ પીપલ ટુ રીડ ધ ન્યૂઝપેપર ફ્રોમ અધર લેંગ્વેજીસ, કે એ લોકોને અમુક વ્યક્તિને જરૂરિયાત પડતી હોય કે જે લોકો આ ફ્રેન્ચ અને જર્મન વાંચી શકે, તો એમની મદદ વડે આ બીજી ભાષાના ન્યૂઝપેપર કે મેગેઝિન વંચાવતા હોય. હવે એ શું છે એ હેલન પોતાને જ ખબર હશે કઈ રીતે. તો કહે છે દેર ફ્રેન્ચ એન્ડ જર્મન સેકન્ડ હેન્ડ. કહે છે નો, I will not depreciate the editors. પણ શું કહે છે કે હું જે એડિટર્સને ક્રિટિસાઇઝ, ડિવેલ્યુ નહીં કરીશ, કે એ લોકોને ડિગ્રેડ નહીં કરીશ, એ લોકોને વખોડવાની નથી. મારે એમની સાથે કોઈ વાત નથી કરવાની, હું વખોડતી નથી એડિટર્સને. બરાબર છે. આઈ વિલ નોટ ડેપ્રિસિએટ. એપ્રિસિએટ વખાણું, એપ્રિસિએટનું ડેપ્રિસિએટ વિરોધી. બરાબર છે કે એ લોકોને વખોડતી નથી, કે એ લોકોને ક્રિટિસાઇઝ કરતી નથી, એ લોકોનો વાંક નથી કાઢતી, ડેપ્રિસિએટ.
કોની એડિટર્સની? કેમ? વાય? બિકોઝ દે આર એન ઓવરવર્કડ એન્ડ મિસઅન્ડરસ્ટુડ ક્લાસ. કે એ કેવા છે? તો ઓવરવર્કડ મતલબ વેરી ટાયર્ડ, થાકી ગયેલા, બહુ કામ કરી ચૂકેલા એવા. એન્ડ મિસઅન્ડરસ્ટુડ ક્લાસ, કે દે કેન નોટ હેવ એની પરફેક્ટ ઇન્ફોર્મેશન, કે જેમની પાસે સારી માહિતી નથી એવા છે. એટલે કહે છે કે એ લોકોને કંઈ પણ વખોડતી નથી એવું કહે છે. તો આપણે આજે અહીંયા જ અટકીએ છીએ. બરાબર છે? નેક્સ્ટ ટાઈમ હું બીજું જોઈશ.